ભગવદ્ ગીતાની અંદર જે સ્મરણ ભક્તિનો મહિમા છે અને ભાગવતની અંદર જે શ્રવણ ભક્તિનો મહિમા છે એની ચર્ચા થઈ ગઈ. શ્રીમદ ભાગવતની અંદર કીટ ભ્રમરના ન્યાય એને આધાર લઈને એના આધારે સમજાવવામાં આવ્યું કે કેવી રીતે પેલા કોશેટાની અંદર રહેલો કીડો એ ભલે ભયથી ચિંતન કરતો હોય પણ એ જેનું ચિંતન કરે છે એવો બની જાય છે. ભમરીનું ચિંતન કરે છે અને ભમરી બની જાય છે. આ સિદ્ધાંત છે અને આ કુદરતમાં જે જોવા મળે છે એ દ્રષ્ટાંત યોગશાસ્ત્રની અંદર પણ એનો ઉપયોગ થાય છે. અહીંયા નવદા ભક્તિની અંદર પણ એનો આધાર લેવામાં આવ્યો અને એનું જે તાત્પર્ય છે એ એટલું જ સમજવાનું છે. બહુ મહત્વનો સિદ્ધાંત છે કે આપણે જેનું ચિંતન કરીએ એવા આપણે બનતા જઈએ. આ નિયમ છે. એટલે છેવટે પરિણામે તો પછી આપણું આ શરીર પણ ચિંતનનું જ પરિણામ છે, પૂર્વના. એમ કરતાં કરતાં તમે જેવા ગુણોનું ચિંતન કરો, સાત્વિક, રાજસિક, તામસિક, આ ત્રણેય ગુણોનો આધાર લઈને આપણે જીવન જીવીએ છીએ. ત્રણ ગુણો આપણી અંદર રહેલા છે, બધાની અંદર રહેલા છે. એ ત્રણ ગુણો આપણને જે પ્રેરણા આપે એ પ્રકારે આપણે ચિત્તથી એનું ચિંતન કરીએ છીએ, મનથી એનું ચિંતન કર્યા કરીએ છીએ. આ જોવા જેવું છે. આપણે કોઈ દિવસ અંદર વિચારતા નથી ને, અંદર શું ચાલી રહ્યું છે જોતા નથી. આપણે જેનું ચિંતન કરીએ છીએ ને એમાં જ મસ્ત હોઈએ છીએ. પછી આપણી દશા એવી થઈ ગઈ છે કે લગભગ કાં તો શોકમાં ડૂબેલા હોઈએ, કાં ચિંતામાં ડૂબેલા હોઈએ, કંઈક ને કંઈક વિચિત્ર પરિસ્થિતિ અંદર હોય મનની. અને જે યાંત્રિક જીવન જેને આપણે મહત્ત્વ આપતા હોઈએ, જે મહત્ત્વનું છે કે ભાઈ સવાર પડી, બપોર પડી, સાંજ પડી, આપણી ખાવા પીવાની વ્યવસ્થા કરો, ઘરની વ્યવસ્થા કરો, રહેવાનું, આમ ઘરનો વ્યવહાર, એ બધું આપણા જીવનમાં ગોઠવાયેલું છે. એટલે એ જ આધાર છે મનનો. ચિંતન કરવાના વિષય કોણ છે? આટલા જ. આપણો પરિવાર, આપણું ઘર અને બધે જ આવું છે. એટલે કે આનાથી વધારે આપણે કંઈ વિચારી શકીએ એવું આપણને લાગતું જ નથી. આ તો આપણે સત્સંગ કરીએ ત્યારે ખબર પડે કે ભાઈ આ વાત તો સાચી છે, કંઈક સમજવા જેવું તો જ છે. આપણે રાત દિવસ જે વ્યવહાર કરીએ છીએ, જે પ્રકારનું જીવન જીવીએ છીએ અને સુખ દુઃખનો જે અનુભવ કરીએ છીએ એમાં આ વસ્તુ સતત થઈ રહી છે. બહારથી બધી ઘટનાઓ બને છે, સફળતા, નિષ્ફળતા, સંયોગ, વિયોગ, સારું, ખરાબ, બધું ચાલ્યા કરે છે. અનુકૂળતા, પ્રતિકૂળતા, અને આપણે કર્મ કર્યા કરીએ છીએ અને પછી સારું ફળ આપણને એવું લાગે કે આને સારું કહેવાય, સમાજ એને સારું કહે છે, એને સફળતા કહે છે, આપણી બુદ્ધિ પણ એને સફળતા કહે. એટલે હું સફળ એવો નિર્ણય થયો એટલે હું સુખી. અંદર સુખની વૃત્તિ જન્મે. સુખની વૃત્તિ કેમ જન્મે છે આપણે જાણતા નથી. આ બધું સત્સંગ દ્વારા શીખવા મળે કે હું સુખી એવી આપણા હૃદયમાં વૃત્તિ જન્મે છે. એનું કારણ શું? તો આપણા મનનો નિશ્ચય કે ભાઈ આવું થવાથી હું સફળ છું. મને એવું લાગવું જોઈએ કે હું સફળ છું. મને એવું લાગવું જોઈએ એટલે શું? તમે બધા કહો કે ઓહો હો બહુ સરસ, બહુ સરસ, તો મને એમ લાગે કે હા વાત તો સાચી, એવું કંઈક હશે. એવો નિર્ણય જન્મે મારી અંદર. એટલે હવે કઈ લાગણી જન્મે? હું સફળ. કોઈના પણ મનમાં હું સફળ એવો નિર્ણય જન્મે તો શેની લાગણી જન્મે? સુખની. અને હું નિષ્ફળ એવો નિર્ણય જન્મે તો શેની લાગણી જન્મે? હું દુઃખી. વિચાર કરજો, આવું છે કે નહીં? આનાથી વધારે કંઈ નથી જીવનમાં. કાં તો હું સુખી અને કાં તો હું દુઃખી. પણ એ કેમ છે આપણે વિચારતા નથી. આવું કેમ છે?
એ સુખી છે, માની લીધું કે મારી સફળતા છે, મેં મહેનત કરી, તમને ખબર છે, આ મારો આઈડિયા, મારો વિચાર, મારી સૂઝ, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. પછી બહુ ધાર્મિક હોય તેમ કહીએ કે ભગવાનની કૃપા, પણ છેવટે બધાથી નિર્ણય કયો થાય? હું સુખી, હું સફળ, પછી હું સુખની વૃત્તિ જન્મે. અને આવું જ બધું બન્યા કરે કે ભાઈ મને ના આવડ્યું, આટલી મહેનત કરી તો એ નકામું ગયું. ઘણા લોકો એવું જ માનતા થઈ જાય કે હું જે કરું એ બધું નકામું જ જાય છે, એટલે મારા ગ્રહો જ એવા છે કે હું જ આવો છું કે હું જ આવી છું. આ બધું દુઃખના કારણો છે. આપણે એની વિશે વિચાર કરતા નથી. પણ જે મારા મનમાં જે નિર્ણયો હોય મારા વિશેના, અને પછી છેવટે નિર્ણય જન્મે કે આનો અર્થ કે હું દુર્ભાગી, હું નિષ્ફળ. દુર્ભાગી એટલે મારું ભાગ્ય સારું નથી, એટલે હું નિષ્ફળ. છેવટે તો એનો સાર શું નીકળે? હું નિષ્ફળ અને કાં તો હું સફળ. બસ હું સફળ એટલે આપોઆપ અંદર સુખની વૃત્તિ જન્મે, હું નિષ્ફળ એટલે આપોઆપ દુઃખની વૃત્તિ જન્મે. આટલું અંદર થઈ રહ્યું છે, આપણે જાણતા નથી. અને આવું કેમ થાય છે એ શીખવાડે સત્સંગ, શીખવાડે સત્સંગમાં આવું શીખવા મળે કે આવું બધું કેમ થાય છે. આવું આમનામ થતું નથી કે પછી ભગવાન કંઈ એની વ્યવસ્થા નથી કરતો કે આ માણસ સુખી થાય અને આ માણસ દુઃખી થાય. ભગવાનને કેવી યોજના નથી. ભગવાનને કેવો એવો સમય હોય, એ નવરા હોય આપણી જેમ. અને આટલી મોટી દુનિયા છે, આટલા બધા જીવો છે, શું બધાનું નિયંત્રણ એ બેઠો બેઠો કર્યા કરતો હોય કે આને મારે સુખ આપવું છે, આને દુઃખ આપવું છે? આવું બધું નથી. આ સત્સંગ, વેદાંતનો સત્સંગ આપણને વિચાર કરતા શીખવાડે છે કે સુખ દુઃખના કારણો કયા છે. તો અત્યારે આપણે જે સ્થિતિમાં છીએ, બહારની ભૌતિક સ્થિતિ કહો કે પછી આંતરિક સ્થિતિ કહો, એમાં આપણી લાગણી આવી ગઈ, આપણા વિચારો આવી ગયા, આપણો સ્વભાવ આવી ગયો. એ બધાનું કારણ છેવટે કોણ છે? આપણે પોતે. કઈ રીતે? તો કે મારા જે નિર્ણયો હોય, મારો જે વિચાર હોય, મારી સમજ હોય, મારી લાગણી હોય, મારી ભાવના હોય, એ બધાના આધારે હું કર્મ કર્યા કરું છું. અને એ બધું ક્યાં રહેલું છે? મનમાં કે બહાર? મનમાં. એટલે આપણું મન જેનું ચિંતન કરે છે એવા આપણે બનતા, જે આ મુખ્ય સિદ્ધાંત છે. કારણ કે મન કે ચિત્ત છે ચૈતન્ય સ્વરૂપ છે. આ ચૈતન્યની શક્તિઓ છે ને, કે જડ નથી. એટલે હું જેવો વિચાર કરું, જેવો સ્વભાવ રાખું, કારણ કે એ વિચાર કરવો એનો પછી બેસી નથી રહેતા, પછી કર્મ કરીએ. એટલે ચિત્તમાં કર્મના સંસ્કાર જમા થાય, કર્તૃત્વના સંસ્કાર જમા થાય. પછી કર્મનું ફળ આવે. એટલે મારા કર્મનું ફળ હું ભોગવી રહી છું કે હું ભોગવીશ, એમ ભોગતૃત્વના સંસ્કાર, ભોગના સંસ્કાર, આ બધું ક્યાં જમા થાય? ચિત્તમાં, આપણા મનમાં. આખી જિંદગી આ જ ચાલે છે ને કાર્યક્રમ. વિચારીએ તો સમજાય કે આવું જ ચાલે છે. એટલે પછી પરિણામ સ્વરૂપ શું થાય? માની લો કે મેં એક વાર ક્રોધ કર્યો, 2 વાર ક્રોધ કર્યો, હું વારંવાર ક્રોધ કરું કારણ કે મને એવું લાગે છે કે આવું કરવાથી મારું કામ થઈ જાય છે. તો ધીરે ધીરે હું અમુક સમય સુધી આવી ક્રોધ કરવાનો મારી ટેવ પાડું, એ વારંવાર આવું વર્તન કરું, એટલે એ મારી ટેવ બની જાય કે નહીં? ટેવ બની જાય પછી સ્વભાવ બની જાય કે નહીં? સ્વભાવ બની જાય. કોણે બનાવ્યો આવો સ્વભાવ? મેં પોતે બનાવ્યો. કેમ? કોઈને ક્રોધી હોવું ગમે? બીજો માણસ ક્રોધી હોય તો આપણને ગમે? કેમ ના ગમે? કેમ ના ગમે ભાઈ? ના ના, ક્રોધ વસ્તુ ગમે, મારો કે તમારો, કોઈનો ક્રોધ ગમે? કેમ ના ગમે ભાઈ? ક્રોધ શું કરે છે? ક્રોધ શું કરે છે? આપણે એ જ વિચારવાનું, ક્રોધ શું કરે છે? કેમ નથી ગમતો ક્રોધ? ક્રોધ શું કરે છે? જેનામાં ક્રોધ જન્મે છે એને બાળે છે. બાળે છે કે નથી બાળે? અત્યારે દુનિયામાં સૌથી મોટા પ્રશ્નો હોય ને મહત્વના, તો આ બધા છે. સ્ટ્રેસ, હાઉ ટુ મેનેજ સ્ટ્રેસ. કેમ તો કે 70% જે બીમારી શુગરનો જે રૂટ કોઝમાં જાઓ તો 70% કારણ છે એ કેવળ સ્ટ્રેસ જ છે. પછી બીજું બધું આવે છે. એનાથી જ બધા રોગો જન્મે છે. હવે બધાને ખબર પડવા માંડી છે કે આ સ્ટ્રેસ એટલે એને કેમ મેનેજ કરવો, કેમ એમાંથી મુક્ત થવું. લોકો જાણતા નથી. આપણે ત્યાં આ બધું પહેલેથી જ ચિંતન થયેલું છે કે ભાઈ આવું જીવન યોગ્ય નથી, પણ આવું જીવન બની જ ગયું છે. કયું ઘર એવું છે કે જેમાં લોકોને બીપી ના હોય, શુગર ના હોય? ભારતમાં તો મેક્સિમમ, ગુજરાતમાં સૌથી વધારે. એટલે એ દોડ કેમ છે કોઈ વિચારતો નથી. કેમ દોડી રહ્યો છે માણસ એ જાણતો, દોડ્યા જ કરે છે બસ. અને સ્ટ્રેસ ઊભું કર્યા જ કરે છે.
તો આ સત્સંગ તો એ જીવન માટે જરૂરી છે, મોક્ષ માટે તો પ્રશ્ન જ નથી, પણ સામાન્ય જીવનમાં જે સુખ શાંતિ જોઈએ એના માટે પણ આ જ સત્સંગ ઉપયોગી છે. તો કેવી રીતે ઉપયોગી થાય, શું શીખવાનું છે આપણે? તો કે મારી જે સ્થિતિ છે એના માટે મારું ચિત્ત જવાબદાર છે, અને મારા ચિત્તમાં જે કંઈ સંસ્કારો છે એ મેં જ પાડેલા છે અને વિચાર કર્યો નથી. અને યાંત્રિક જીવન જીવવાથી આ સંસ્કારો પડતા જ જાય છે. એટલે હું ક્રોધ કર્યા જ કરું એમ કરતાં કરતાં બસ પછી ક્રોધી મારું એક વિશેષણ બની ગયું કે આ માણસ ક્રોધી, આ માણસ લોભી, આ માણસ ઝઘડો કરનારો છે ને. બધાના વિશેષણો આ બધા આખી ભગવાને નથી બનાવ્યો, અને આપણે આમનામ નથી બની ગયા એવા. રોજ આ પ્રકારે આવો વ્યવહાર કરવાથી આપણો સ્વભાવ આવો બને છે જે આપણને ગમતો નથી. ક્રોધ કોને ગમે ભાઈ? જેના હૃદયમાં જન્મે છે એ માણસને છેવટે દુઃખ થાય છે કે સુખનો અનુભવ થતો નથી. જેના ઉપર ક્રોધ કરીએ એ માણસ સુખી હોય, એને દુઃખ ને. અને તમે કોના પર ક્રોધ કરવાના? મોટે ભાગે આ સોસાયટીના 10મા ઘરમાં કોઈ રહેતું હોય અને કોઈ દાડો તમારા ઘરનો કચરો નાખી ગયો તો તમે ભલે થોડીક વાર ગુસ્સે થાવ પણ એ માણસ જોડે ઝઘડો કરવા જાઓ? ક્રોધ તો ઘણા જન્મે, પણ ક્રોધ તમે કરો કોના ઉપર? સૌથી વધુ ક્રોધ કોના ઉપર કરીએ? પોતાના ઉપર નથી કરતા, નજીકના, સૌથી નજીકના લોકો. પછી આપણે ક્રોધ પોતાના ઉપર ક્યારે કરીએ? બીજા ઉપર મારું ન ચાલે ત્યારે. જેમ પહેલાના જમાનામાં પેલી સાસુઓ બહુ એને શું કે વઢકણી, ગુસ્સે થનારી સાસુ હોય ધારો કે, તો એને પેલી બહુ તો કંઈ બોલવાનું ના હોય. એ જમાનાની વાત છે, અત્યારની. તો એ બધું ચૂપચાપ સાંભળી લે, બધું કરે, પણ અંદર તો એને દુઃખ તો જન્મે ને, પછી ક્રોધે જન્મે જ ને, બોલાય તો નહીં. એટલે પછી શું કરે? બધો ક્રોધ ક્યાં નીકળે? એના બાળક ઉપર. બાળકો ધારો કે ના હોય તો પછી પોતાના ઉપર, અને પછી છેલ્લે માણસ એમ કે હું જ આવો છું, હું જ આવી છું. એટલે એક દિવસ મરવાનો વિચાર કરે, એની કરતાં હું મરી જાઉં કેવું સારું, શાંતિ. આ જીવનમાં સારા આટલો જ છે. આવું જ થાય છે માણસના જીવનમાં. એટલે હું ગમે તેટલી મહેનત કરીને બહારથી સુખ વૈભવ મારા જીવનમાં લઈ આવું, લોકોને એમ લાગે કે હા કેવા સુખી છે, પણ અંદર ઘરના વ્યક્તિઓ જે છે, સ્વજનો છે, એની સાથેનો જે વ્યવહાર છે આપણો, એની સાથેના જે સંબંધો છે, એમાં મોટે ભાગે જો આપણી અંદર ક્રોધ હોય તો આપણા ક્રોધનો ભોગ એ લોકો બને. તો કોને નુકસાન થાય છે સૌથી વધુ? આપણને જ થાય છે, આપણા સ્વજનોને જ થાય છે. આપણા ખોટા સ્વભાવનો ભોગ એ લોકો જ બને છે. આ બધું તો ગીતાનો વિષય છે, અને જીવનમાં પહેલેથી જ આ બધું શીખવાનું હોય કે જેથી આપણે આપણું જીવન, આપણો સ્વભાવ સારો બનાવીએ અને જીવન જીવતા શીખીએ. પણ અત્યારે તો આ ભક્તિ ગ્રંથ ચાલી રહ્યો છે. આપણને એમ કે ભક્તિ ગ્રંથમાં આવું બધું આવે, પણ જો સિદ્ધાંતો જ શીખવાડી રહ્યા છે કે મુખ્ય સિદ્ધાંત કયો છે કે તમારા ચિત્તમાં તમે જેમ ચિત્તનું કામ છે ચિંતન કરવું, ધ્યાન કરવું, વારંવાર વિચાર કરવા, વારંવાર નિર્ણય કરવો, એ જ ચિત્તનું કામ છે ને. તો મને સ્વતંત્રતા છે કે હું કોનું ધ્યાન કરું, શેના વિશે ચિંતન કરું, ચિંતનનો વિષય કયો બનાવું, એ તો મારે નક્કી કરવું જોઈએ ને. પણ સ્વાભાવિક રીતે જ અજ્ઞાનને કારણે મનુષ્ય અનાત્માનું ચિંતન કરે, જગતના વિષયોનું ચિંતન કરે. પછી એમ કરતાં કરતાં આપણા મનમાં એ બધા વિષયો જમા થઈ જાય. પછી એ વિષયો જમા થાય એટલે શું? વિષયો મેળવવાની ઈચ્છા જન્મે, એ વિષયો ભોગવવાની ઈચ્છા જન્મે. મફતમાં તો મળે નહીં, એટલે મહેનત કરે માણસ અને બધું ભેગું કરે, આખી જિંદગી ભેગું જ કરે. અહીંથી આ લઈ આવે, ત્યાંથી તે લઈ આવે. આપણે આમ ફરવા ગયા હોય ને તો ત્યાંની યાદગાર વસ્તુઓ, જરૂર કંઈ ના હોય પણ અહીંની વિશેષ વસ્તુઓ છે એટલે લઈ આવે. આમ ઘરમાં કેટલું પડ્યું હોય. ત્યાં ક્યાંથી લાવ્યા? કલકત્તાથી. ક્યાંથી લાવ્યા? તો કે દક્ષિણ ભારતમાંથી. પેલું ક્યાંથી? તો કે અમેરિકા. ચારે બાજુથી આપણા ઘરમાં જ્યાં જ્યાં જઈએ ત્યાંથી વસ્તુઓ લઈ આવીએ. જો લાવવો કે ના લાવવો એની વાત નથી, આપણે માત્ર શીખી રહ્યા છીએ કે શું કરીએ છીએ, શું કરીએ છીએ જીવનમાં, આ જ કામ કરીએ છીએ ને. એટલે એ વિષયો આપણને એમ કે એમાં શું થઈ ગયું, પણ મારા મનમાં હું કોની સ્થાપના કરું છું? તો આવા બધા વિષયો એટલે કે જગત, એટલે કે જે અનાત્મા છે એને આપણે મનમાં વસાવીએ છીએ. એટલે મનમાં પછી જ્યારે જ્યારે મારું મન ચિંતન કરે તો એનો વિષય શું હોય? ટીવીમાં જોયું, સિરિયલમાં જોયું,
મેરેજમાં ગયા ત્યાં જોયું કે કયા પ્રકારની ફેશન ચાલે છે, કેવી હેરસ્ટાઇલની અત્યારે ફેશન છે, કેવા કપડાં, કેવા ઘરેણાં, બધું જોઈએ ને, તે વિશદ થયા ને, એ બધું મનમાં જમા થાય, યાદ રાખી લઈએ અને પછી જમા થાય એટલે શું બેસી રહીએ? પછી આપણા ઘરે પ્રસંગ આવવાનો હોય, આપણો હોય કે આપણા બાળકોનો હોય કે સગા નજીકના સગાનો હોય, એટલે કયા વસ્ત્રો પહેરવા, કયો પોશાક પહેરવો, કેવી હેરસ્ટાઈલ કરવી, કયા ઘરેણાં પહેરવા, નક્કી થાય ને કે ભાઈ મારી પાસે છે તો બહુ જૂનું છે, એટલે હવે નવી ફેશન આ છે તો લઈ આવો. પૈસા હોય કે ના હોય લઈ આવો. દુનિયામાં જ નિયમ છે, લઈ આવો. પૈસા હોય માણસ આરામથી લઈ આવે, આપણે એને સુખી કહીએ. જેની પાસે પૈસા નથી દેવું કરીને લઈ આવે, પણ લઈ આવે અને એનાથી શાંતિ મળતી હોય, સુખ મળતું હોય તો વાંધો નથી. આ કાર્યક્રમ જન્મથી મૃત્યુ સુધી ચાલે છે. આ જીવન છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ આ ચિત્તમાં જે સંસ્કાર છે, કીટ બ્રહ્મના ન્યાયથી શીખવાડ્યું ને, જેમ કીડો ભમરી બની જાય છે, પોતાના ચિત્તમાં ખાલી ભમરીની કલ્પના કરવાથી, ભમરીનો વિચાર કરવાથી એ કીડો ભમરી બની જાય. તો આપણું ચિત્ત પણ જેનો વિચાર કરે એવા બની જઈએ. આમ ખરેખર બની ના જઈએ કે ધારો કે કોઈ માણસ ધનનો જ વિચાર કરતો હોય, કેમ ધન લાવવો, પૈસો પૈસો પૈસો, દુનિયામાં જ ચાલે છે ને, કેમ પૈસો મેળવો, ક્યાંથી લાવો, દરેક માણસ પૈસો ભેગો કરો, પૈસો ભેગો કરો, પૈસો ભેગો કરે. પૈસો ખોટી વસ્તુ નથી, એ તો લક્ષ્મી છે અને જરૂરી છે જીવનમાં, એની ના નથી. પણ આ માણસ રાત દિવસ પૈસાની પાછળ પડેલો હોય, સવાર બપોર સાંજ. પહેલાં બધી કથાઓમાં આવતું ખબર છે શેઠિયાઓને કે સવાર પડે પાછા પૈસા ગણે, ભાઈ રાતે કોઈ ચોરી નથી ગયું ને, ભાઈ પાછળ તિજોરીમાં મૂક્યા હોય, આ બધું ચાલતું હોય. અથવા કેટલા વધ્યા. જેમ નાનું બાળક રમતું હોય પેલું લખટી, તો મને યાદ છે કે નાનપણમાં શું કરે, જેટલા જીત્યા હોય ને ડબ્બામાં ભર્યા હોય, પછી સૂતા પહેલાં ગણી લેવાના, ખખડાવાનો ડબ્બો આટલા જીતી ગયા. પછી સવારે ઉઠીને બાળક પહેલું કામ શું કરે, એ જ ખોલીને ગણે. ભાઈ રાત્રે તો ગણીને જ સૂઈ ગયો હતો, એનો આનંદ છે કે ભાઈ જતું નથી રહ્યું ને, એટલા જ છે ને, અને બીજે દિવસે વળી પાછા વધારે લઈ આવે. તો એ કોનું ચિંતન કર્યું ચિત્તમાં? લખટી. ધનવાન માણસ આખી જિંદગી આવું કરે તો મૃત્યુ સમયે વિચાર કરો કે એને શેનું ચિંતન કરતો હોય? ધન. એટલે ધનનો આકારનો બની ના જાય, પણ બુદ્ધિમાં ધન જ. બુદ્ધિમાં ધનનું ચિંતન એટલે શું? હવે આટલી મહેનત કરીને પૈસો મેળવ્યો અને હવે તમારે જવાનું એટલે હવે મારા પૈસામાં જ મારી આસક્તિ હોય ને. પૈસો હોય કે જે પણ વિષય હોય, કોઈના સ્વજનો વિષય હોય, બાળકો વિષય હોય, એમાં જ એનું ચિત્ત લાગેલું હોય. એટલે હવે જવું તો પડશે જ, અને કેટલું દુઃખ થાય. એટલે હવે એ બાળકોનું શું થશે એવી ચિંતા થાય, અથવા એ ધનનો શું ઉપયોગ થશે, કોને આપવું, કોણ લઈ જાય, બધું તમારે કરવું પડે કે નહીં. તો આખી જિંદગી તમે આ જ ચિંતન કર્યું તો એમાં ક્યાંય આત્માની વાત આવી, ભગવાનની વાત આવી? હવે પછીની ગતિ કેવી થાય? આપણા પુરાણોમાં કેવી કથા છે ખબર છે? કોઈ સાપ થઈને જન્મે અને ત્યાં જ એટલામાં જ રહે. શું કરે ત્યાં રહીને? પોતે તો ધન ભેગું કર્યું. એ જમાનાની વાત છે. ઘરમાં દાટતા હશે, મને લાગે છે કંઈક કરતા હશે, ચરવું બનાવીને કે ગમે તે. પછી ત્યાં એ ફર્યા કરે. શેના માટે? એ ધનની રક્ષા કરવા માટે. તો એ સાપ કેમ બનવું પડ્યું? કોણે બનાવ્યો એને સાપ? માણસમાંથી એ સાપ સુધી પહોંચી ગયો. સાપ સીડી માણસમાંથી એ સાપ બની ગયો. કોણે બનાવ્યો? હા, કોણે બનાવ્યો? જેનું ચિંતન કર્યું એને. એમાં કઈ બિચારા ધનનો વાંક છે? ધન તો જડ છે, એનું મહત્વ છે, જેટલું છે એટલું આપવું જોઈએ, એની ના નથી. મહેનત કરીને માણસ કમાય, જેટલું જરૂરી છે એટલું કમાય, કદાચ એને વધારે મહોત્સવ જોઈતા એ પ્રમાણે મહેનત કરીને, એની ના છે જ નહીં. લક્ષ્મી છે, એ કૃપા કહીએ છીએ આપણે. પણ આ માણસે એ ધનનો ઉપયોગ કરીને એને સુખી થવા માટે શું કરવું જોઈએ એ બધું એ જાણતો નથી, અથવા તો સુખી થવાની સાચી રીત જાણતો નથી. અને મનમાં ક્રોધનું સેવન કર્યું હોય તો ક્રોધી બન્યો હોય, તો ક્રોધી માણસો પૈસાદાર હોય તો પણ એ સુખી થાય? એના સ્વજનો સાથેના સંબંધ કેવા હોય? એમાં તકલીફ જ હોય ને. તો જીવનમાં એને ખરેખર સુખ તો મળ્યું જ નહીં ને. કેમ આવું બધું થયું? સત્સંગથી આ જ શીખવાનું હોય કે કેમ આવું થાય છે.
હવે તમે લોકો તો આખું જીવન જીવી લીધું, પણ ચાલો આવતા જન્મમાં કામ આવશે. જે કે અંદર ગયું હશે તો કામમાં આવશે. કે વાત તો સાચી છે કે ભાઈ આપણા મનમાં જે કે દુઃખ છે, ચિંતાઓ છે, એનું કારણ એક જ છે, આપણે આત્મા સિવાયની વસ્તુઓનું ચિંતન કરે રાખે. તો હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, આ બધા દ્વારા શું કહે છે આપણને કે તમારા ચિત્તમાં ગોવિંદને સ્થાન આપો, માધવને સ્થાન આપો, શ્રી કૃષ્ણને સ્થાન આપો. નહીં કે થોડીક વાર માળા ફેરવી લીધી, એ નહીં. એ તો અભ્યાસ, ટ્રેનિંગ છે. પછી એવા બની જાઓ કે રાત દિવસ હરતા ફરતા ઉડતા બેસતા તમારા ચિત્તમાં ભગવાનનું સ્મરણ રહે. એવું ચિત્ત તમારું બનાવો, તો પછી મારી ગતિ શું હોય? સમજાય છે ને? તો પછી મારી ગતિ કેવી હોય? મારું મન ભગવાનનું જ સ્મરણ કરતું હોય, ભગવાન માટે જ પ્રેમ હોય, તો ભગવાને ફરજિયાતપણે મને ઉપર ઉઠાવવી જ પડે, સંસારમાંથી એને બહાર લાવવી જ પડે. સારું કે ખરાબ? કૃષ્ણની નજીક જવું સારું કે ખરાબ? સારું જ છે ને. તો તમને એ રસ્તો બતાવી દીધો કે કૃષ્ણની નજીક જવાનો રસ્તો આ જ છે, આપણા જ હાથમાં જ. ભગવાન તો મદદ કરશે જ, એમાં પ્રશ્ન જ નથી. પણ તમે ભગવાન ઉપર એટલું છોડી દો તો કશું કામનું નથી. એટલે નવધા ભક્તિમાં જુદી જુદી ભક્તિના પ્રકાર દ્વારા કામ છેવટે શું કરવાનું છે? કેવી રીતે મારા ચિત્તને હું ભગવાન તરફ લઈ જાઉં, એટલે કે મારું ચિત્ત ભગવાનનું ચિંતન કરતાં શીખે. પછી તમને સ્મરણ ગમતું હોય તો સ્મરણ, શ્રવણ ગમતું હોય તો શ્રવણ, કીર્તન ગમતું હોય તો કીર્તન, કથન ગમતું હોય તો કથન, જે પણ તમે આધાર લો. પણ તમારા કર્મનો વિષય કોણ હોય? પરમાત્મા હોય. તો સ્મરણ ભક્તિની અંદર આ મુખ્ય સિદ્ધાંત સમજાયો કે આ પ્રકારે એવં કૃષ્ણે ભગવતી માયા મનુજે ઈશ્વરે. માયા મનુજે ઈશ્વરે, તો માયાથી જેમણે જન્મ લીધેલો છે એને કહેવાય માયા અનુજ. માયા અનુજ, માયાની મદદથી જેણે જન્મ. આમ તો માયા પણ માયાનું કારણે ભગવાન છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ કેમ અહીંયા લીધું? એવં કૃષ્ણે ભગવતી ઈશ્વર. કારણ કે આ નવધા ભક્તિમાં સગુણ ભક્તિનું મહત્વ થયું. આ નવધા ભક્તિ એટલે તમે 9 પ્રકારની ભક્તિ કોને ધ્યાનમાં રાખીને કરી શકો? સગુણ બ્રહ્મને કે નિર્ગુણ બ્રહ્મને? સગુણ બ્રહ્મને. સગુણ બ્રહ્મ એટલે શું? એટલે શું? જ્યાં ભગવાનનું નામ હોય, રૂપ હોય, ગુણો હોય, એમની લીલાઓ હોય, એવું રૂપ જોઈએ ને. સચ્ચિદાનંદ સ્વરૂપમાં તમે આ 9 પ્રકારની ભક્તિ કરી શકો કે મેં પ્રશ્ન છે. કારણ કે તો હું જ છું, એટલે આત્માનું શ્રવણ આપણે જરૂર કરી શકીએ, એનું કથન કરી શકીએ, પણ એમાં વિષય તો કોણ છે? હું જ છું. જ્યારે અહીંયા વિષય કોણ છે? તો કે શ્રી કૃષ્ણ પરમાત્મા, અથવા તો રામચંદ્રજી, અથવા તો મહાદેવ, શિવજી, તમને જે દેવતાનું રૂપ ગમતું હોય. કારણ કે સગુણ બ્રહ્મનો મહિમા છે. નવધા ભક્તિ સગુણ બ્રહ્મને ધ્યાનમાં રાખીને થઈ શકે. કારણ કે ભગવાન અને આપણી વચ્ચે જે અંતર છે ત્યારે છે નહીં, પણ મારી બુદ્ધિમાં અંતર છે. જેમ જગતના વિષયોને હું મારાથી ભિન્ન સમજું છું અને એનું ચિંતન કરું છું, એવી જ રીતે ભગવાનને પણ ભિન્ન જ સમજું ને. ભલે જાણતા ના હોય, પણ સમજ કેવી છે? ભગવાન તો મારા કરતાં ભિન્ન જ છે. એ જ સમજ છે તો કંઈ વાંધો નહીં. એ સમજ તો એ સમજ, પણ તમે એને મનમાં સ્થાન આપો. કારણ કે એ ભગવાનનું જે રૂપ છે એ તમને ધીરે ધીરે ઉપર લઈ જશે, ઉર્ધ્વ ગતિ કરાવશે. જળ વિષયનું ચિંતન કરવાથી નીચેની ગતિ હોય, અધોગતિ હોય. જ્યારે આ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, એનું ચિંતન કરવાથી આપણી ઉર્ધ્વ ગતિ હોય. આટલો તો વિવેક હોય ને મનુષ્યમાં. પશુ પક્ષીને આવું કહી શકાય? કેમ ના કહી શકાય? એ પોતે ક્યાં છે એ સમજી શકે નહીં. એ અધોગતિને પ્રાપ્ત થયેલું તો સમજી શકે? એને આવી કંઈ ખબર જ નથી. એને બિચારાને એવું નથી કે હું પશુ છું. આ મનુષ્યો કેટલા મારા કરતાં ભાગ્યશાળી, આવું બધું એને નથી. એ આપણે જાણી શકીએ, સમજી શકીએ કે અમે એના કરતાં ભાગ્યશાળી છીએ, અમે સ્વતંત્ર છીએ. અને પશુ પશુ છે, એને કોઈ પણ એના પર નિયંત્રણ કરી શકે? એ બિચારે દુઃખ ભોગવવું જ પડે. એને ઘણી ઈચ્છા થતી, આપણે બોલી ના શકે. આ બધું આપણે સમજી શકીએ છીએ. એને એવું નથી કે અરે આ માણસ કેવો બોલી શકે છે, કેવો ભાગ્યશાળી, એ તો ઉર્ધ્વયોની છે,
અને હું અધોયોની છું, પાપ યોની, આવું બધું એને ખબર નથી. કોને ખબર છે? આપણને. એટલે એને તો કોઈ પરિવર્તન લાવવાની એનામાં સંભાવના છે જ નહીં. એને ભોગવે છૂટકો. એ કંઈ જાણે તો કર્મ ના કરી શકે. ઘણા જીવો એવા છે કે એવું લાગે છે કે જાણે છે, પૂર્વના સંસ્કારો એની અંદર છે. તો ઘણી બધી જગ્યાએ મેં સાંભળ્યું છે કે કૂતરાઓ પણ એકાદશીના દિવસે ખાતા નથી. આવું મને કહેનારા લોકો છે. એના એ જે કૂતરાને પાળતા હોય એકાદશીના દિવસે કૂતરું ના ખાય. પછી અમે ભણતા હતા જ્યાં કોયમ્બતુરમાં, તો અમારા ગુરુકુળમાં અમે રોજ અમારો કાર્યક્રમ હોય સાંજનો કે મંદિરમાં આરતી થાય, બધું થઈ જાય, પછી પ્રદક્ષિણા કરીએ તો અમારી સાથે કૂતરો રહેતો હતો. કોઈ પાળે નહોતો પણ સાથે રહે. અમે જ્યાં જઈએ ત્યાં પાછા આવે. તો અમે પ્રદક્ષિણા કરીએ મંદિરે તો એ પણ કરે. અમે ત્યાં પૂજામાં બેસીએ તો પગથિયા એ પણ બેસે. હવે એને શું સમજવું? કોઈ જીવ હશે ને, કોઈ ખાતાનો એવો સારો જીવ હશે ને, ભલે કૂતરું બને પણ અંદરથી કંઈક હશે ને. પણ એ કોઈ કર્મ કરી શકે? એને યાદ આવતું હશે કે પૂર્વમાં મેં કંઈક કર્મ કર્યા હશે એટલે હું કૂતરું બન્યું, ભલે એવું બધું સમજાવતું હશે, પણ હવે એ કંઈ પશ્ચાતાપ કરી શકે? કોઈ નવું કર્મ કરી શકે? એ કર્મ કરવાની સ્વતંત્રતા કોનામાં છે? આપણામાં છે ને. તો ઉપદેશ કોના માટે છે? મનુષ્ય માટે છે. અને એ ઉપદેશથી આપણે સમજવાનું છે કે જીવનમાં એક જ સિદ્ધાંત છે, ચિત્ત જેનું ચિંતન કરે એવો બની જાય. એટલે આપણા વેદમાં પ્રાર્થના છે મનુષ્ય માટે. કેવી પ્રાર્થના છે? કે હે ભગવાન, એવી કૃપા કરો કે મારું મન શુભ સંકલ્પ કરતું થાય. આખું સ્તોત્ર છે. શિવ સંકલ્પ સૂક્ત એનું નામ છે. દરેક શ્લોકના છેલ્લું ચરણ, છેલ્લું પંક્તિ, એનું છેલ્લા શબ્દો કયા છે? હા, તન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હે ભગવાન, આવું જે મારું મન છે જે તમે બનાવ્યું છે એ કલ્યાણકારી સંકલ્પ વાળું બને, શુભ સંકલ્પ વાળું બને. શિવ સંકલ્પ કલ્યાણકારી સંકલ્પ, શુભ સંકલ્પ કલ્યાણકારી સંકલ્પ. કેમ આવી પ્રાર્થના છે? કારણ કે જીવનમાં કલ્યાણની શરૂઆત ક્યાંથી થઈ શકે એમ છે? મારા પોતાના સંકલ્પથી. તમે ગમે તેટલો સંકલ્પ કરો બીજાના માટે તો એની અસર થાય, ન થાય એવું નથી, એનો પ્રભાવ જન્મે. પણ તોય તમે બીજામાં કેટલું પરિવર્તન લાવી શકો? મુશ્કેલ છે ને. મારામાં પરિવર્તન લાવવું હોય તો મારા માતા પિતા કદાચ સંકલ્પ કરે, ભગવાનને પ્રાર્થના કરે, આ બધું આપણે ઘરમાં કરતા હોઈએ છીએ. પણ મારી અંદર વધારે પરિવર્તન લાવવું હોય, મૂળભૂત પરિવર્તન લાવવું હોય તો કોની જવાબદારી છે? મારી પોતાની. કે હું મારા સંકલ્પો એવા કરું. તો એવું સંકલ્પ કરવા માટે મારે આ જે યાંત્રિક જીવન છે ને એમાંથી ઉપર ઉઠવું પડે. આપણું યાંત્રિક જીવન કેવું છે? સવાર પડી, ઘણા લોકોનું ટાઈમ ટેબલ ફિક્સ હોય. ધંધો કરતા હોય તો ધંધો, ઘરકામ કરતા હોય ઘરકામ. આજે શું બનાવશું? મેનુ. હવે જ્યારે હું જાતે રસોઈ કરવી પડે ને તો મારામાં આવવા માંડે, મને ખબર પડે કે લો સવારના પોરમાં શું બનાવશું? સમજ પડી ને? આવું આપોઆપ થાય છે. એટલે મારે સાવધાન થઈ જવું પડે. ભાઈ એ સમયે વિચારશું સવારના પોરમાં મારે શું કામ કરવાનું. પૃથ્વી દેવીને નમસ્કાર કરો, કરાગ્રે વસતે લક્ષ્મી, એનું ભગવાનને નમસ્કાર કરો. નમસ્તે અસ્તુ ભગવાન વિશ્વેશ્વરાય નમઃ. એ રીતે ભગવાનને નમસ્કાર કરો, સમસ્ત વિશ્વને નમસ્કાર કરો. આપણે ત્યાં તો કેવા સરસ પાઠ છે, 1 2 3 રીતે ક્રમશઃ શરૂ થાય. એકમ એવા દ્વિતીયમ એ ભગવાનને નમસ્કાર, પછી કંઈક 2 તો જે એવા એ 18 સુધી મેં સાંભળેલું. 18 પુરાણોને નમસ્કાર, 7 સમુદ્રને નમસ્કાર. મને તો બહુ આનંદ થયો કે આખા જગતમાં જે છે ઈશ્વર રૂપે રહેલું છે એને હું નમસ્કાર કરું. જગતનું જ ચિંતન થયું, પણ કેવી રીતે? એમાં રહેલા ઈશ્વરનું નામ લઈને, સંકલ્પ કરીને, સ્મરણ કરીને હું કરું છું નમસ્કાર. તો ભોગ બુદ્ધિ પણ જતી રહે. સવારે શું બનાવશું જરૂરિયાત છે, પણ કે એ જ એક જરૂરિયાત છે આપણી, એક જ જરૂરિયાત છે. ઈશ્વરનું સ્મરણ જરૂરિયાત છે કે નહીં? તો કેમ એ બધું ગોઠવવું કે ભાઈ ના સવારના પરમાં થોડોક સમય ધ્યાનમાં બેસવું, ભગવાનનું નામ લેવું. પછી જ્યારે સમય આવે તો આપણે વિચારીએ કે હા આજે આ સમય મારે અત્યારે વિચારી લેવું જોઈએ શું બનાવવાનું છે, મેનુ ફિક્સ કરી લો.
સમય આવે ત્યારે જે કરવાનું એ કરી લો, એ કુશળતા છે. નહીંતર આખો દિવસ આપણો જતો રહે, એક પછી એક સંકલ્પ કરવાનો. તો સંકલ્પ તો કયા આવવાના? બીજા કોઈ સંકલ્પ આવવાની સંભાવના નથી. એટલે પ્રયત્નપૂર્વક મારે આવો શુભ સંકલ્પ કરતા શીખવું પડે. એમને એમ ના જન્મે. મેં કહું ને, એમને એમ તો કયા સંકલ્પ જન્મે? આજે ક્યાં જવાનું છે, કોને મળવાનું છે, કયા કપડાં પહેરીને જઈ, કેવી રીતે જઈશું. તમારે ને મારે બંનેને હોય. બે આજે ક્લાસમાં જવાનું છે, મારો આ પ્રકારનો વિષય હોય. એ ઉબેર મળશે કે નહીં, કોને બોલાવવાનું છે, શું કરવાનું છે, કેવા સંજોગો છે, નક્કી થયેલું છે કે નહીં, બધું વિચારવું જ પડે ને. વ્યવહાર આનું નામ છે. પણ એના સમય એ તો કરવાનું જ છે, નથી કરવાનું એવું નથી. સમય સાવધાનીપૂર્વક એ બધું કરવાનું છે. પણ મહત્વનું કામ કયું થવું જોઈએ? શુભ સંકલ્પ રોજ જન્મવો જોઈએ. રોજ પ્રાર્થના તો કરીએ ભગવાનને કે તું મને પ્રેરણા આપ, કે મારા કલ્યાણ માટે હું કયો સંકલ્પ કરું. તું નક્કી કર, તું મને પ્રેરણા આપ, મારે કયા કર્મો કરવા જોઈએ, કેવી રીતે કર્મો કરવા જોઈએ, મારો દિવસ હું કેવી રીતે પસાર કરું. નહીંતર કામ પત્યું નથી ને ઊંઘી ગયા નથી, એ તો બધું ફિક્સ જ છે ને. આજે ટાઈમ હતો તો લાવવાને મળી આવું, આજે ટાઈમ હતો તો આજે નાસ્તો બનાવી દીધો, એ તો બધું ફિક્સ જ છે. એ તો આપોઆપ થવાનું જ છે. દિવસ પૂરો થઈ જશે, એમાં કશું ખોટું નથી. પણ એમાં ક્યાંય મારી અંદર પરિવર્તન લાવવાનું કામ થતું નથી, અને એને કારણે મારો જન્મ આખો નકામો જાય છે. જાય છે કે નથી જતો? આ કર્મ શું આપશે? કર્મ જરૂરી છે, પણ એમાં જો મારું જીવન પૂરું કરી દઉં તો મને છેવટે શું આપશે? જેટલું મને મળે છે એ બધું છોડીને જવાનું એક તો, અને નહીંતર એ બધું અનિત્ય છે, એટલે નાશવંત છે, એટલે નાશ પામવાનું. મારું શરીર એ નાશવંત છે, એ નાશ પામવાનું. જે કર્મ કરવાનું સાધન હતું એ તો ઉપયોગ મેં કર્મ કરવામાં જ કરી નાખ્યો. આ કરવું તો પડે એમ છે જ, કર્યા વગર તો ચાલે એમ નથી. પણ આનાથી વધારે કંઈક કરવાની જરૂર છે કે નહીં એ સમજવાનું છે. આનાથી વધારે કંઈક કરવું જોઈએ કે ના કરવું જોઈએ, અને કરવું જોઈએ તો ક્યાં કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. તો સ્મરણ ભક્તિમાં આ શીખવાડે છે કે રસ્તો તો આ જ છે. તમારે જેને પ્રાપ્ત કરવાનું છે એનું સ્મરણ કરતા શીખવાનું છે. સ્મરણ કરવાની રીત કઈ છે? પોપટની જેમ ભૂલી ગયા, આજે આટલી માળા ફેરવી લીધી, એ તો શરૂઆત છે. ધીરે ધીરે રસ પડે એટલે. પણ મારા મનમાં સંકલ્પ જન્મે, એ જ ભગવાનની યાદ આવે, એ જ ભગવાનનું અનુસંધાન થાય, તો મારા ચિત્તના સ્મરણના વિષયો બદલાય અને પરમાત્મા સ્થાન લે. બધું આપણી પાસે જ ચાવી, એની ચર્ચા કરી. તો માયામાંનું જે શ્રી કૃષ્ણ, એ વાત કરતા હતા આપણે કે માયાનો આધાર લઈને જન્મેલા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાની રીતે, પોતાનું રૂપ, પોતાનું જે મહિમા, આ બધી લીલાઓનું સામર્થ્ય એ લઈને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયેલા છે. આવા કૃષ્ણમાં આપણું ચિત્ત જોડાય. તો એ સિદ્ધાંતનું વર્ણન કઈ રીતે કર્યું કે ભાઈ ભલે મારા ચિત્તમાં ક્રોધની વૃત્તિ હોય, લોભની વૃત્તિ હોય કે ના હોય, બધાના હૃદયમાં હોય થોડું થોડું. હવે લોભ શેના માટે હોય? તો કે ધન માટે. ક્રોધ શેના માટે જન્મે? કામના પૂરી ના થાય એટલા માટે. કામના કોની હોય? જગતના વિષયોની. હવે આવું બધું જ્યારે મનમાં છે તો સીધે સીધું ભગવાનનું ભજન મુશ્કેલ છે. તો કે કંઈ વાંધો નહીં, તમારા ચિત્તમાં જે પણ વૃત્તિઓ છે એ વૃત્તિઓના માધ્યમથી તમે ભગવાનને ભજો. એટલે શિશુપાળનો દ્રષ્ટાંત આપે. એની ક્રોધની વૃત્તિ હતી, વેરની વૃત્તિ હતી, કંઈ વાંધો નહીં, પણ એને સ્મરણ કોને કર્યું? કૃષ્ણનો. તો પણ એનો ઉદ્ધાર થયો કે નહીં? એટલે એ ક્રોધની વૃત્તિનો વિષય કે કોના પ્રત્યે ક્રોધ? તો કે જગતના લોકો માટે જે ક્રોધ છે ને એ ના કરો. કરવો હોય તો ક્યાં કરો? તમારા ઈષ્ટદેવ સાથે. એટલે પૂજા કરો ને તો ખબર પડે. હવે આપણે બહુ ગુસ્સાવાળા હોઈએ, બહુ દુઃખી હોઈએ અને પૂજા કરવા બેઠા તો બધી ફરિયાદ ક્યાં જાય? જાય કે ના જાય? પૂજા કરવાનો ફાયદો છે. બધો ક્રોધ એની સામે પ્રગટ થાય જો આપણે ઉપયોગ કરતા ભગવાનમાં એવી લાગણી હોય તો. નહીંતર યાંત્રિક પૂજા કરી દઈએ આપણે, દડ આજે મજા ના આવી પૂજામાં, એવું કંઈ ઊભા થઈ જઈએ. પણ બંધાયેલા હોઈએ હૃદયથી ભગવાન સાથે, ભાવથી, તો બધો ક્રોધ ક્યાં પ્રગટ થાય?
ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, મને મારી સાથે આવો વ્યવહાર કરો, મારી પર ક્રોધ ઠાલો. તો આપણે બચી ગયા કે ના બચી ગયા? બીજે ક્રોધ કરીએ તો શું થાય? એક તો મારો ક્રોધનો સ્વભાવ વધે, ક્રોધ કરવાની વૃત્તિ વધે. બીજું, જે ક્રોધનો ભોગ બને એ આપણું જ સ્વજન હોય એ દુઃખી થાય, એટલે સંબંધોમાં કડવાશ, ઝેર ફેલાઈ જાય તમારા જીવનમાં. ત્રીજી વસ્તુ કઈ? કુદરત ના છોડે, કારણ કે આપણું કર્મ થઈ ગયું. તમે જેને સ્વજન કહો છો એ ભગવાનનું સંતાન છે. તમે એમ સમજો છો કે મારે ક્રોધ કરવાનો અધિકાર છે, એ તો આપણી સમજ છે અને આપણે કરીએ છીએ, પણ એ ભગવાનનું પણ સંતાન છે કે નહીં? એ પણ સ્વતંત્ર જીવ છે કે નહીં? તો તમે એના પર ક્રોધ કરો તો એને દુઃખ થવાનું કે ના થાય? તો એ મારા કરેલા કર્મનું ફળ કોણ ભોગવશે? ભોગવવું પડે કે ના ભોગવવું પડે? એટલે કુદરતમાં એ કાયદો છે પાછો, એટલે એ તો જન્મો સુધી ચાલ્યા જ કરે. હવે તો કેટલાય કર્મો થાય છે રોજ આપણાથી, એટલે આપણે જ આપણું ભવિષ્ય તૈયાર કરીએ છીએ. આ બધું આપણે જાણતા નથી, વિચારતા નથી. સત્સંગ કરીએ તો જ ખબર પડે ધીરે ધીરે. એવી જ રીતે લોભની વૃત્તિ હોય તો કથાઓ જ આપણે ત્યાં કે લોભની વૃત્તિ દ્વારા તમે ભગવાનનું ભજન કરી શકો. ક્યાં લોભ કરવાનો એ શીખવાડે એક વાણીઓ. હવે બધામાં છે ને વાણિયા આવે, પછી જે ગરીબની વાત હોય ને તો કોણ આવે? બ્રાહ્મણ આવે. આ બધું હોય. કોઈ એવું નહીં માનવાનું કે મને ધ્યાનમાં રાખીને કહું. કોઈ બ્રાહ્મણે હોય, કોઈ વાણિયા ગમે તે હોય. આ તો કથાઓ છે આપણી સંસ્કૃતિમાં. એટલે એને જ્યારે ઉપદેશ આપ્યો કે ભાઈ તું ભગવાનની પૂજા કરવાનું શરૂ કર. કોઈ એને મહારાજે ઉપદેશ આપ્યો કે તારે ગયો હશે ઉપાય માટે, તો એને ઉપાય આપ્યો કે તું રોજ ભગવાનની પૂજા કરવાનું રાખજે. હવે એનાથી પૈસો કેમ ખર્ચાય? પૂજા આમ નામ થાય? બધું લાવવું પડે ને, બધા દ્રવ્યો લાવવા પડે અને પૂજા વિધિસર કરવી પડે. ક્યાંથી લાવવા પૈસા? કેમ ખર્ચો કરવો? એટલે એને શું ઉપદેશ આપ્યો એ મહારાજે? તું માનસ પૂજા કરજે. માનસિક પૂજા એટલે તૈયાર. કેમ? કશું મારે પૈસો ખર્ચવાનો નથી. રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનમ ચ દિવ્યાંબરમ. છે ને આપણી રત્નૈ કલ્પિતમાસનમ. ભાઈ જ્યારે માનસિક પૂજા કરવાની છે તો હું શું કામ આવું સાદું સીધું આસન આપું? કેવું આસન આપું? રત્ન જડિત શ્રેષ્ઠ રત્નૈ કલ્પિતમાસનમ હિમજલૈ સ્નાનમ. ભગવાન શિવજીને તો હિમજળ ગમે, ગંગાજળ ગમે, તો હું શું કામ સાદા મારા ઘરનું જળ લાવું? કલ્પના કરવામાં શું જાય છે? હિમજલૈ સ્નાન એ કરવી તો ઉત્તમ કલ્પના કરો. કેમ? કલ્પના કરતા શીખવું અને ભગવાનની ગમે તેમ કરીને ભગવાનની પૂજામાં મારું ચિત્ત જોડો. દિવ્યાંબરમ, અત્યંત દિવ્ય વસ્ત્ર લઈ આવો ભગવાન માટે. અને પછી તો તમે જુઓ વર્ણન કેવું સરસ છે કે ચાંદીનું છત્ર છે અને પેલું ચાંદીનું પાત્ર છે અને જેમાં દિવ્ય મસ્ત સરસ મજાનું ઘી ભરેલું છે, ખીર મૂકેલી છે, ભોજન પણ બધા કેવા હોય? શ્રેષ્ઠ પ્રકારના. હવે એ વાણિયાએ પૂજા તો શરૂ કરી, માનસ પૂજા શરૂ કરી. એક દિવસ શું થયું? ભગવાનને શીરો ધરાવતો હતો, શીરો બનાવતો હતો, એમાં સાકર વધારે પડી ગઈ ચેન્જ માટે. ગળું દૂધ આપવાનું કીધું હશે. માનસ, બધું માનસ જ છે અને પ્રેમથી પૂજા કરી રહ્યો છે. તૈયાર છે એકદમ પૂજા કરવા કે હા મારે ખર્ચો નથી કરવાનો, પૂજા કરીશ, કરી રહ્યો. એમાં શું થયું? પેલો એક કટોરા વાટકાની અંદર 2 ચમચાની બદલે 4 ચમચા ખાંડ ખાઈ ગઈ. અરે એને જે આઘાત થયો, હા આટલી બધી ખાંડ નખાઈ ગઈ, આટલી બધી ખાંડ નખાઈ ગઈ. એટલે હવે કરવું શું? એટલે પાછો માનસિક રીતે 2 ચમચા ખાંડ કાઢી રહ્યો છે અને ભગવાન પ્રગટ થઈ ગયા. એટલે તું માનસ પૂજા કર, 4 ચમચા ખાંડ આવી, એમાં તારું શું જાય છે? મને ગળું દૂધ પીવા છે. પણ ભગવાન પ્રગટ થઈ ગયા. સમજ પડી ને? ભલે લોભની વૃત્તિ હતી અને નહોતો દેવા માંગતો 4 ચમચા ખાંડ, પણ એટલે કેટલી બધું એનામાં ભાવ આવી ગયો, સત્ય બુદ્ધિ આવી ગઈ ને. તો એ જ વૃત્તિ જ્યારે ભગવાન સાથે જોડાય તો તરત ભગવાનને પણ પ્રગટ કરી શકે છે. એવું સામર્થ્ય આવે છે એની અંદર.
એટલે જે વૃત્તિ હોય, ભક્તિ સિદ્ધાંતમાં બહુ સરસ વસ્તુ છે. જીવ ગમે તે સ્તરનો હોય, એની ગમે તેવી વૃત્તિઓ હોય, ગમે તેવો સ્વભાવ હોય, એકવાર એ ભગવાન સાથે જોડાય એટલે એનો ઉદ્ધાર શરૂ થઈ જાય છે. એટલે આપણે ત્યાં જે જાત જાતની પૂજાઓ જે છે ભગવાનની, કોઈ પણ દેવી દેવતાની, ખાસ કરીને લાલાની, કૃષ્ણ ભગવાનની, તેમાં જે ઉપચારો છે એનું પાછળનું મહત્વ જ આ છે. બધા ઉપચારો એવા જ છે કે જે આપણા માટે આપણે કરતા હોઈએ. સ્નાનથી શરૂ કરો, આસન વગેરે બધું. મહેમાનો આવે તો તમે કંઈક એનો આગતા સ્વાગતા કરો, એમને આસન આપો, ચા પાણી ધરાવો, અને આપણા જીવનમાં આપણે સ્નાન વગેરે કરતા હોય, બધું આ જ બધી વસ્તુ ભગવાન માટે કરવાની છે. તમને શોખ હોય બહેનોને, ખાસ કરીને નિત્ય નવા વસ્ત્રો, ભરત ભરેલા, એમ્બ્રોઇડરીવાળા, લબુક જુબુક ટીકીઓવાળા, રસ હોય છે ને, કેમ એનું એક કામ કરવું, રસોઈ કેમ બનાવવી, બધી કળા છે. એટલે બહેનોને આ બધાનો બહુ જ શોખ હોય. તો હવે મારી સાડી મારે કેમ આવી બનાવવી, કારણ મારા વસ્ત્રો કેમ સુશોભિત કરવા, આખો દિવસ મન એમાં લાગેલું હોય. હવે જ્યારે મને પૂજા આપી એટલે હવે એ જ રસ ક્યાં જાય? લાલાના વસ્ત્રો કેમ બનાવવા, બરાબર? એટલે બધી આવડત તમારી, બધા મોજ શોખના વિષયો, એ બધાનું કેન્દ્ર કોણ બની જાય? હું નહીં. હવે કોણ? કૃષ્ણ. આ ભક્તિ છે. એમાં શું ફેર પડે? મને કોઈ મોજ શોખ વગરની રાખી, મારો કોઈ રસ ના સંતોષાય? બધું સંતોષાયું પણ વિષય બદલાઈ ગયો. પડી ને? ભક્તિ સિદ્ધાંત આ કરે છે. એટલે માટે આવી સેવાઓ છે. લાલાને તમે 56 ભોગ આપો, આ આપો, તે આપો. જે ભોગ વૃત્તિ છે આપણી, એ દૂર કરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. એટલે તમે એ ભગવાનને માટે બધું કરો, જે કરવું એ કરો. તો પછી અમે એ બધી જે કલાઓ છે એ તો ભગવાનનું સર્જન છે. માત્ર આપણી અંદર અજ્ઞાનને કારણે જે ભોગ બુદ્ધિ છે એને કેમ દૂર કરવી, એનો ઉપાય છે. અને સંસારમાં દુઃખમાંથી, આસક્તિમાંથી, ચિંતામાંથી, રાગદ્વેષમાંથી મુક્ત થવું હોય તો શ્રેષ્ઠ ઉપાય છે આપણું ચિત્ત ભગવાનમાં જોડાય. પણ જોડવું કેમ? જોડવું કેમ એ કળા બતાવે છે સ્મરણ ભક્તિમાં, કે કેવી રીતે જોડી શકાય. આગળ વધીએ હવે. કામાદ દ્વેષાદ ભયા સ્નેહાદ. તમારામાં કયું પાનું છે? મારામાં 23 નંબર છે. તમારામાં 25 છે. ઓકે ઓકે, 25મા પાના પર જુઓ. હા, તમારું તો જે પ્રાર્થના માટે 57 હતું, હવે તમારે 25મા પાના પર જવાનું. કામાદ દ્વેષાદ ભયા સ્નેહાદ યથા ભક્તેશ્વરે મનઃ આવેશ્ય તદઘં હિત્વા બહવસ્તદ્ગતિં ગતા. બસ આપણે આ જે વાત કરી એ જ છે, જેનો અર્થ સમજ્યા આપણે કે આ પ્રકારે કામાદ, કામની વૃત્તિઓ હોય, કામનાની વૃત્તિ હોય. એટલે કામ એટલે શું? પ્રાપ્ત કરવાની ઈચ્છા. તો ભગવાન માટે એ ઈચ્છા પ્રગટ થાય કે મારે આ સ્વરૂપ ભગવાનનું જોઈએ છે, તો કામનાનો વિષય ભગવાન બની ગયા. પછી દ્વેષાત, દ્વેષની વૃત્તિ હોય આપણી, કે ભાઈ આપણને લોકો ના ગમતા હોય, અમુક લોકો ના ગમતા હોય, તરત દ્વેષ જન્મતો હોય. તો એ લોકો પ્રત્યે દ્વેષ રાખો, એની બદલે કોના પ્રત્યે દ્વેષ રાખો? ભગવાન પ્રત્યે. એ પણ એક ભક્તિનો પ્રકાર કરો કે આ છે જ આવો, આ મારો લાલો છે ને, છે જ આવો, લુચ્ચો છે, બનાવટી છે, દેખાડેથી જુદું કરે છે, જુદું. જો કરતો હોય છે, એનું કામ જ એ છે. એ તો તમે જે લોકો આવી ભક્તિ કરતા હોય ને એના દ્વારા જાણી શકો. અમે એકવાર ભાવનગર ગયા હતા, આપણા ગુરુજી અને હું પણ હતી, સ્વામીજી હતા અને હું હતી. અમે એક માતાજી પાસે ગયેલા, ઓળખીતા હતા પૂર્વાશ્રમના. એ માતાજી હિમાલયમાંથી આવેલા હતા, કૃષ્ણ ભક્ત હતા. એટલે અમે જ્યાં રહ્યા હતા ને, અમે એમને ત્યાં એમની પાસે ગયા.
એ માતાજી અમે જેવા ગયા ને એટલા બધા એ થઈ ગયા ને કે એ તો હંમેશા એના આટલા ગોપાલ હતા ને એની સાથે જ વાતો કરતા હોય तो क्या अभी मुझे पता चला कि ये गोपाल सुबह से ऐसा क्यों कर रहा है मेरे साथ મને નવાઈ લાગી એટલે આપણને એમ જ થાય કે ભગવાન કે થોડા બોલતા હોય પણ એ લોકોની સાથે બોલે એ લોકોને એવું લાગે કે ભગવાન મારી સાથે બોલે છે वो मैंने कितने उसके अलग अलग प्रकार के कपड़े पहनने के लिए निकाले लेकिन वो एक भी नहीं पहनता था मुझे तंग कर रहा था परेशान कर रहा था कि कौन सा कपड़ा पहनना है कोई तो पहनना पड़ेगा ना उसको लेकिन मैं जितना भी निकालूं वो फेंक देता था હવે એક ગોપાલ કેમ ફેંકે નહીં પણ એ જાણે છે ભાવ અને ગોપાલે શું પસંદ કર્યું ખબર કેસરી કલરનો ડ્રેસ પસંદ કરેલો અને માતાજીએ એમને પહેરાવવો પડ્યો અને એને અમે માતાજી કહેતા તો એ માતાજી અમને કહું હિન્દી ભાષી હતા અભી મુझे पता चला कि सुबह से ये ऐसा मुझे क्यों तंग कर रहा था यही कपड़े उसको क्यों चाहिए था क्योंकि स्वामी जी आने वाले थे હું આવી રીતે સંન્યાસીના પહેલાંમાં નહોતી મેં હજી સંન્યાસ નહોતો લીધો સ્વામીજીના સંપર્કમાં જ આવી હતી બહુ સમય નહોતો થયો તો સંન્યાસી સ્વામીજીના જે વસ્ત્રો છે સ્વામીજી ત્યાં મળવા ગયા था બસ એમને એટલો આનંદ થયો એ માતાજીને कि मेरे गोपाल को पता था कि आप आने वाले हैं इसलिए उसने ये कपड़े चुने पसंद तो એના ઉપર ગુસ્સો કરતા હતા આપણને એમ થાય કે ઓહો ભગવાન પર ગુસ્સો કરતા હતા કેમ તો કે એને અધિકાર છે એ ગુસ્સો ખાલી બનાવટી હતો અંદર તો પ્રેમ છે ને પણ ધારો કે સાચો ગુસ્સો હોય એકવાર તમે ભગવાનને તમારી નજીક લાવ્યા તો તમે એના ઉપર ગુસ્સો કરી શકો છો એમાંથી તમે બચી જાઓ દુનિયાએ બચી જાય અને તમારું કલ્યાણ પણ થાય એટલે કહે છે લોભાત દ્વેષાત કામાત સ્નેહાદ યથા સીધો સીધો પ્રેમ જન્મે તો બહુ સારું જે પણ રીતે ભક્તિ ઈશ્વરે મનઃ ભક્ત્યા ઈશ્વરે મનઃ આવેશ્ય જે મનુષ્ય પોતાના મનને ઈશ્વરમાં લઈ જાય છે ભક્તિપૂર્વક લઈ જાય છે તો પછી આવું કરવાથી તદ અગમ હિત્વા અઘ એટલે પાપ જન્મો જન્મનું પાપ છૂટી જાય છે આ મનુષ્યનું આ ભક્તોનું જન્મો જન્મની પાપ છે એ નાશ પામે છે શેનાથી મનને ભગવાન તરફ લઈ જવાથી ભક્તિપૂર્વક ઈશ્વરમાં મન જોડવાથી મન કેવી રીતે જોડવું એ શીખવાડ્યું તમને મન એટલે શું મન કોઈ પદાર્થ છે ભાઈ ફૂલ હોય તો હું એમ કહું ચલો ભગવાનના ચરણોમાં ચડાવો મન કેવી રીતે ચડાવું મન ભગવાનમાં કેમ લઈ જવું એટલે સમજાયું કે મન કોને કહેવાય મનને લઈ જવું મનને એમાં લગાડવું એટલે શું તો કે મન એટલે શું એ તો હું સમજું કોને મન કહીએ છીએ એ મારા મનમાં ઈચ્છા જન્મી એટલે જ્યાં ઈચ્છા જન્મે એનું નામ મન ક્રોધ ક્યાં જન્મે છે મનમાં દ્વેષ ક્યાં જન્મે છે આસક્તિ ક્યાં જન્મે છે સ્નેહ ક્યાં જન્મે છે મનમાં તો આ બધી વૃત્તિઓ જેમાં રહેલી છે એનું નામ મન મન આ બધી વૃત્તિઓનું બનેલું છે તો વૃત્તિઓનો વિષય કોણ છે જગત છે તો કેવી રીતે એ જગતના વિષયોમાંથી મનને ઉઠાડીને એનું છે ને વોલ્યુમ 0 કરી દો બંધ કરતા ના આવડતું એને તો વોલ્યુમ 0 કરી દો વોલ્યુમ ધીમું કરતા આવડે છે હા કરે ને ભલે ને જેટલું વાગવું એટલું વાગે બંધ કરતા ના આવડે તો એ કંઈ નહીં સાયલેન્ટ કરતા ના આવડે તો કંઈ નહીં વોલ્યુમ ધીરું કરતા ભલે ના આવે બિચારા લોકોને જરૂર પડી જશે એને થોડી ખબર હોય કે તમે આ સત્સંગના સમયમાં છો સત્સંગમાં રહો એટલે મન કોને કહેવાય તો કે જે મનમાં આ બધી વૃત્તિઓ જન્મે એનું નામ મન તો વૃત્તિઓ અત્યારે ક્યાં જોડાયેલી છે આપણી ક્યાં જોડાયેલી છે ભગવાન સાથે જોડાયેલી છે કે જગત સાથે જોડાયેલી છે ક્યાં જોડાય જગત સાથે તો એને કેમ વાળવી એ કોના હાથમાં છે આપણા હાથમાં છે મારી બુદ્ધિ નક્કી કરે કે મારું ભલું શેમાં છે મને શાંતિ શેનાથી મળશે સુખ શેનાથી મળશે તો હું મારા જ વિવેકથી મારી બુદ્ધિના દ્વારા વિવેક કરીને હું ધીરે ધીરે મારા મનને ભગવાન તરફ લઈ જાઉં એટલે એ ભગવાન એટલે કયા નિર્ગુણ નિરાકાર ભગવાનને આપણે સમજતા નથી જાણી નથી શકતા કંઈ નહીં આપણી સેવામાં જે ભગવાનનું સ્વરૂપ હોય એ ભગવાનની પૂજા એ ભગવાન સાથે આપણો સંબંધ સ્થાપિત થાય
એટલે કે મનની વૃત્તિઓ ભગવાનમાં જોડાય. મેં કહું એમ તમે અમુક સમય સુધી ભગવાન પાસે બેસતા હો, રાત દિવસ એની ચિંતન ચાલતું હોય કે ભગવાનને સવારે શું ભોગ ધરાવવો. હવે રોજ સવારે હું એમ બનાવું, વિચારું કે આજે શું બનાવીશ મેનુ મારા માટે, એવું કરતી જ હોઉં છું. હવે મને કોઈ સેવા આપી તો હવે મારા વિચારો કેવા હોય, આજે લાલાને શું જમાડશું. એની એ જ વસ્તુ છે ને, હું શું બનાવીશ, હું શું જમીશ, આજે મારે શું રસોઈ બનાવવાની છે, એ જ વિચારધારા છે, એ જ વિષય છે. ખાલી હવે એમાં એટલું પરિવર્તન આવે કે આજે લાલાને શું જમાડશું. આવું ક્યારે બને? આપણે એવી પૂજા નક્કી કરી હોય. ભલે ને તમે પેલી આખો દિવસ બાંધી દેવી પૂજા ના કરતા હો, એને શું કહે છે, સેવેલા પુષ્ટાવેલા, ભલે તમે એવી બધી સેવા ના રાખતા હો, પણ હવે તમે જ્યારે રસોઈ બનાવો જ છો તો તમને તમારા ઈષ્ટદેવ માટે બનાવવાનું મન થાય કે ના થાય? મારે ભગવાનને થાળ ધરાવવો છે તો આજે ભગવાનને શું બનાવીશું, ભગવાનને શું ધરાવીશું. આટલું જ પરિવર્તન લાવવાનું છે. તો મારી બધી જે ભોજનની, જે મારી ભોજન પ્રત્યેની વિચારધારા હતી, વૃત્તિઓ હતી, એમાં જે રસ હતો એ બધો રસ ક્યાં જાય? ભગવાન તરફ. તો મારું મન ક્યાં જોડાયું? ભગવાન તરફ. આવું જમવામાં, એમના વસ્ત્રોમાં, એમના અલંકારમાં કરી શકાય કે ના કરી શકાય? મન એમાં જોડાય એટલે આપણે ઘણા આગળ વધી જઈએ. તેનું ફળ પણ કહું, જે વ્યક્તિ આવું કરે છે એના મનમાં જન્મો જન્મના પાપ છે. પાપ એટલે શું ભાઈ? આપણે કેવા પાપી હોઈશું? અઘ એટલે પાપ, અઘ હિત્વા તદ અઘમ હિત્વા. અઘમ એટલે પાપ. તો આપણે બધા પાપી છીએ. પાપનો અર્થ શું કરવાનો? એવા કંઈ કર્મો આ જન્મમાં કર્યા નથી કે ગાયને મારી નાખી હોય કે બ્રહ્મ હત્યા કરી હોય, એવા કોઈ આતતાઈ જેને કહેવાય, એવા કંઈ આપણે પાપ કર્યા હોય એવું યાદ નથી આપણને. પૂર્વમાં કર્યા હોય તો ખબર નથી. પણ પાપનો મુખ્ય અર્થ તો જાણવો જોઈએ. પાપ કર્યા હોય કે ના કર્યા, પણ પાપ કરવાની સંભાવના જેમાં રહેલી છે એ બીજ આપણી અંદર છે. પાપ જેમાંથી જન્મે એનું બીજ આપણી અંદર છે. ગમે ત્યારે સંજોગો આવે ત્યારે બીજ ગમનાથી ગમે ત્યારે અંકુર ફૂટે. એ કયું બીજ છે? ક્રોધ એ પાપ છે. ક્રોધ કશાકમાંથી જન્મે છે. બધું જ જે ખોટું કરવાનું જે કંઈ થાય છે બધું પાપ કહેવાય. તો ખોટા કર્મો શેમાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી. અજ્ઞાન કોના બુદ્ધિમાં નથી? સર્વની બુદ્ધિમાં. તો અજ્ઞાન મૂળ પાપ થયું. સમજ પડી? અજ્ઞાન મૂળ પાપ થયું. અને જન્મો જન્મથી અજ્ઞાન તો છે જ. એટલે નાના મોટા અનેક કર્મો આપણાથી થયા હશે. ખબર ના હોય ને આપણે ચાલ્યા જતા હોય તો પગ નીચે કીડીઓ મરી જતી હોય, ભલે ને આપણને ખબર નથી, પણ ખોટું કર્મ તો થયું ને. આવા નાના મોટા અનેક પાપ છે. અને અજ્ઞાન દૂર ન કરવું એ પણ પાપ છે. મનુષ્યનો જન્મ લીધા પછી અજ્ઞાન દૂર ન કરવું એ પણ પાપ છે. પણ સિદ્ધમાં ચોખ્ખું કહે છે, એ કહે છે આત્મહનો જનાહ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ તમસઃ પારમ. એટલે ઘોર અંધકાર વાળું જે લોક છે ત્યાં આ લોકો જશે મૃત્યુ પછી. કોણ? જેણે અજ્ઞાન દૂર નથી કર્યું તે. અને ચલો એ બધું પાપ ના સમજાય તો પણ કંઈ વાંધો નહીં. આપણા મનમાં જે કંઈ ક્રોધ છે, દ્વેષ છે, ચિંતા છે, સંતાપ છે, વિષાદ છે, આ બધું છે કે નથી? એનાથી મુક્ત કોઈ હોય? ભલે આપણે દેખાડીએ નહીં, દેખાડવાની જરૂર નથી, પણ મારા મનમાં છે તો ખબર છે કે નહીં? એને પાપ કહેવાય. કેમ પાપ કહેવાય? કારણ કે મને શાંતિનો અનુભવ કરવા દેતું નથી, દુઃખનો અનુભવ કરવા. અને આપણે ઈચ્છતા નથી દુઃખ, અને આ બધું આપણી અંદર છે એ ઈચ્છતા નથી, પણ એને કેમ દૂર કરવું એ જાણતા નથી. એટલે આ બધા દ્વારા, આવા કર્મો દ્વારા, આવા જીવન દ્વારા ધીરે ધીરે આપણે આપણા અંદર રહેલા પાપને દૂર કરીએ છીએ. આ એનું ફળ છે ભક્તિનું. આ પ્રકારે ભક્તિ કરવાથી જન્મો જન્મોનું જે પાપ છે એ દૂર થાય છે. પછી એ જ ભગવાન કૃપા કરે, સત્સંગમાં લાવે. સત્સંગનો કેટલો મહિમા છે, કેટલો મહિમા. નારદ મુનિ તો તમે નારદ ભક્તિ સૂત્રની અંદર જુઓ, આપણા પુરાણો જુઓ, સત્સંગનો કેટલો મહિમા છે. ક્યારેક તેમ થાય કે એ જ ખાલી ચર્ચા કરવી જોઈએ, આપણે જાણવું જોઈએ. સરસ સરસ કથાઓ છે. નારદ મુનિ જઈને ખાલી
કોઈક એને કહું કે નારદ મુનિએ પ્રાર્થના કરી કે મારે સત્સંગ કરવો છે, મારે દુઃખમાંથી મુક્ત થવું છે. તો એને કહેવામાં આવ્યું કે તમે પેલા એક પછી એક બધા પ્રાણીઓ પાસે, પોપટ પાસે પહેલાં તો કંઈક બીજા જંતુ પાસે ગયા, પછી પોપટ પાસે ગયા. એ જ્યાં જાય અને પ્રાર્થના કરે એ પહેલાં જ પેલું મરી જાય પ્રાણી. તમે શોધી લાવજો, એ કથા છે. પોપટ તો કે મૃત્યુ પામે, પહેલું તો કે મૃત્યુ પામે. પછી એક રાજાના મહેલમાં એને જવાનું કહું, જ્યાં રાજકુમારનો જન્મ થયો. તો બિચારા નારદ મુનિ જાય, એ કહે છે કે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં એ જીવાત્મા મૃત્યુ પામે છે. તો આવું થતું હોય તો આ રાજકુમાર પાસે હું જઉં રાજાના મહેલમાં અને એને પૂછું, કારણ કે એને કીધું કે તમે એને જઈને પૂછો સત્સંગનો મહિમા, અને એ મરી જાય તો મને રાજા છોડે? શું હાલત થાય મારી? મને ખાલી આટલું જ યાદ છે કે આવું બધું આવે છે એની અંદર. પછી નારદ મુનિ બહુ દુઃખી થઈ ગયા અને એમણે કહ્યું કે જ્યાં જ્યાં જઉં છું ત્યાં આવું થાય છે. પછી ભગવાને સમજાવ્યું કે તમે જે જીવનમાં પુણ્ય કર્મો કર્યા છે, તો તમે જેના જીવનમાં ગયા, ભલે નાનું દેડકું હતું કે પોપટ હતો, તમે માત્ર એના નજીક ગયા, એને સંગ થયો તમારો, એનાથી જ એ યોનિમાંથી એનો ઉદ્ધાર થઈ ગયો, એ આગળ વધ્યો. એ જ જીવ અત્યારે રાજકુમારના રૂપમાં છે. શાનો મહિમા થયો? સત્સંગનો. હજી કઈ એવો સત્સંગ કર્યો નથી, ખાલી નજીક જ ગયા છે. કારણ કે નારદ મુનિ છે ને, તપસ્વી છે, ભક્ત છે, એને પોતાના સત્સંગની જરૂર છે. એ પોતે દુઃખમાંથી મુક્ત થવા ઈચ્છે છે, પણ એ કંઈક એવા પવિત્ર આત્મા છે, ભક્ત છે, તો એનો પ્રભાવ વિચાર કરો. એનો સંગ થવાથી પણ આ જીવાત્માઓ પાપ યોનિમાંથી, અધોયોનિમાંથી મુક્ત થતા થતા ઉર્ધ્વયોની સુધી પહોંચ્યા. પછી આગળ પણ છે કથા કે શું એનો મહિમા છે, વાંચીને લઈ આવજો. હોમવર્ક આવું છે. અગમ હિત્વા, હા, પણ એ કંઈક રાજકુમાર પાસે ગયા પછી શું થયું એ મને ખબર નથી, એ મારે જોવું પડશે. પણ આટલું મને યાદ છે. બહવઃ તદ્ગતિમ ગતાઃ. અને એવું નથી કે કોઈ ના ગયું હોય. અહીંયા કહે છે કે ભાગવતની અંદર કે પ્રહલાદજી કહી રહ્યા છે કે કેટલા બધા મનુષ્યો આ પ્રકારે સત્સંગ કરવાથી પાપમાંથી મુક્ત થઈને પરમાત્માને પ્રાપ્ત થયેલા છે. તદ્ગતિમ ગતાઃ એટલે કે મોક્ષને પ્રાપ્ત થયેલા છે. તો મોક્ષનો ઉપાય શું નક્કી થયો? સત્સંગ. સત્સંગ આધી ઘડી છે ને કે હા, પણ લખી લાવજો આવતા વખતે, એ શ્લોક લઈ આવજો. હવે તો તમારી પાસે ગૂગલ ગુરુ છે, આ બધું રાખવાનું. એક ઘડી આધી ઘડી જો બી કંઈક છે. બોલો ને તો પછી એક ઘડી આધી ઘડી आदि में बुनियाद, आदि में पुनियाद, पुनियाद नहीं, आदि में पुनियाद. એની પણ અડધું કરો. એક ઘડી એની અડધી ઘડી, અડધી ઘડી ની અડધી કરો. પછી તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. હા, કટે કોટી અપરાધ. ધેર યુ આર. કટે કોટી અપરાધ. કોટી કોટી જન્મના અપરાધ જાય છે. શેનાથી? એક ઘડી એટલે તમને ખબર છે એક ઘડી એટલે કેટલો સમય? એક ઘડી એટલે બહુ ઓછું નાનું માપ છે. એક ઘડી સત્સંગ કરો, અડધી ઘડી કરો, એક ઘડીએ ના કરો, અડધીએ ના કરો, અડધી નહીં અડધી, એટલી ક્ષણનો. એટલે નારદ મુનિ તો ગયા પેલા પોપટના બચ્ચા પાસે, બસ એટલી. એવું જરાક વસ્તુ સત્સંગ થયો તો પણ તુલસી કહે છે આ પ્રકારનો જે સત્સંગ છે, સાધુ સંગ કે જે કંઈ કહીએ, એ સંગ જે છે એ કોટી કોટીના અપરાધને દૂર કરે છે. આટલો સત્સંગનો મહિમા છે આપણા પુરાણોમાં. આવું છે, સત્સંગ તો જોઈએ. સારું, હવે આવતી વખતે આપણે શ્રીમદ ભાગવતના 10મા અધ્યાયમાં જે મહિમા છે જોઈશું. શૃણ્વન વૃણ્વન સંસ્મરયંશ્ચ, શૃણ્વન વૃણન સંસ્મરયંશ્ચ ચિંતયન
નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યત સચ્ચરણારવિંદયો ત્વચ્ચરણા આવિષ્ટચેતા ન ભવાય કલ્પતે. આનો થોડોક અર્થ જોયો હતો ગયા વખતે આપણે અહીં સુધી પહોંચી ગયા હતા. આવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે. આવિષ્ટ ચેતા એટલે જેનું ચિત્ત આ પ્રકારે ભગવાનમાં લાગેલું છે. ભવાય ન કલ્પતે, ભવનો અર્થ પણ કરો તો ભવ એટલે સંસાર, ફરી જન્મવું તો ફરી એ જન્મતો નથી. જન્મતો નથી એટલે મરતો પણ નથી, એટલે કે બંધનમાંથી મુક્ત થઈ ગયો. કોણ? કેવી રીતે મુક્ત થયો? શૃણવન, ગૃણન, સંસ્મરયન, ચિંતયન. 4 કર્મો કયા? 4 પ્રકારની ભક્તિ પણ આવી ગઈ એવું સમજો. 9દા ભક્તિ પણ આવી ગઈ અંદર. શૃણવન એટલે કે શ્રવણ, ગૃણન કીર્તન, સંસ્મરણ સ્મરણ ભક્તિ અને ચિંતયન એ પણ સ્મરણ ભક્તિનો જ પ્રકાર છે. અથવા તો તમે શ્રવણ મનન નિધિધ્યાસન એવું પણ કહી શકો. કોનું શ્રવણ, કોનું ચિંતન, કોનું મનન? નામાની રૂપાણી મંગલાની તે. ભગવાનના રૂપ, હે ભગવાન આપના મંગળ નામો, રૂપ શ્રી કૃષ્ણ, ગોવિંદ, હરે, હરિ, મુરારી, નારાયણ, વાસુદેવ, ગોવિંદ, દામોદર, માધવ, બસ આ પ્રકારે આવા ભગવાનના જે મંગળકારી નામ છે એનું ચિંતન કરતાં કરતાં ક્રિયાસુ યત ચરણ રવિંદ હો. ક્યારે કરવાનું? તમારા કર્મો કરતાં કરતાં ભલે કરો, નાના મોટા કર્મો કરતાં કરતાં પ્રેમથી હૃદયથી આ પ્રકારે ચિંતન કરતા રહો. જેને કારણે ભગવાનના ચરણ રવિંદમાં, ચરણારવિંદમાં, ભગવાનના ચરણ કમળમાં જેનું ચિત્ત જોડાઈ જાય છે પછી એ ફરી જન્મતો નથી, મોક્ષને પ્રાપ્ત કરે છે. વિષયાન ધ્યાયતશ્ચિત્તં વિષયેષુ વિસજ્જતે મામનુસ્મરતશ્ચિત્તં મય્યેવ પ્રવિલીયતે. બસ આ સિદ્ધાંતનો સાર સમજાઈ ગયો, આખો સાર આવી ગયો આમાં. શું સાર છે? મામ અનુસ્મરત ચિત્તમ, મારું સ્મરણ કરતા કરતા ચિત્ત આપોઆપ મય્યેવ પ્રવિલીયતે, મારામાં આવી જાય છે. તો જેનું ચિંતન કરો એમાં આપણું ચિત્તનો લય થઈ જાય, એટલે કે આપણે એવા જ બની જઈએ. તો શું કામ ભગવાનનું ચિંતન ના કરીએ? આનંદ આપનારું કઈ વસ્તુ છે? મંગલકારી કઈ વસ્તુ છે? એક પાત્ર પરમાત્મા છે ને. એટલો વિવેક તો હોવો જોઈએ બુદ્ધિમાં કે પરમાત્માનું નામ, એનું રૂપ મંગળકારી છે અને એના સિવાયનું જે કંઈ છે એ જીવનમાં જરૂરી છે એની ના નથી. એને જેટલું આપણે મહત્ત્વ આપવાનું એટલું આપવાનું, બાકીનું મહત્ત્વ જેનું છે એને સ્થાન તો આપવું જોઈએ ને. આપણે એને તો છોડી જ દીધેલો છે. એટલે કે તમે એને જીવનમાં લાવો, એને મહત્ત્વનો બનાવો, તમારા મનમાં સ્થાન આપો અને એનું ચિંતન કરતાં શીખો. તો પછી આપોઆપ તમે ભગવાનમય બની જશો. કારણ કે વિષયોનું ચિંતન કરવાથી આપણે વિષયો જેવા બની જાય છે. વિષયેષુ વિસજ્જતે, જેનું ચિત્ત કરીએ એની સાથે જોડાઈ જઈએ છીએ. તો કોનું ચિંતન કરવું એ તો આપણને સમજ હોવી જોઈએ. કારણ કે સુખ જોઈએ છે કે દુઃખ જોઈએ છે, શાંતિ જોઈએ છે કે અશાંતિ જોઈએ છે? જોઈતી નથી પણ અત્યારે અશાંતિ જ છે, એનું શું? દુઃખ જોઈતું નથી અત્યારે દુઃખ છે, એનું શું? તો એનું કારણ જાણો કે કેમ દુઃખ છે મારા હૃદયમાં, કેમ અશાંતિ છે, કેમ ઉદ્વેગ છે, સંતાપ છે. કારણ કે સંતાપ જેનાથી થાય એ વિષયોનું ચિંતન મારું ચિત્ત કરે છે, કર્યું છે જન્મો જન્મોથી. તો આ જન્મમાં હું પરિવર્તન લાવી શકું. મને ગમે એવા ભગવાનના નામરૂપને હું મારા ચિત્તમાં સ્થાપું અને એનું ચિંતન કરતા હું શીખું. અને બધા જ કામ સવારથી સાંજ સુધીના બધા કામ એ રૂપને, ભગવાનના સ્વરૂપને એનું ચિંતન કરતાં કરતાં એને કેન્દ્રમાં રાખીને એની સાથે જોડાઈને લાગણીથી પ્રેમથી મારો વ્યવહાર કરું, મારા કર્મો કરું. આ સિવાય જીવનમાં કંઈ કરવાનું જ નથી. બાકી બધું ભગવાન કરી જ રહ્યો છે. તો હું કરું એ મારી જે ગાંઠપણ છે ને જતું નથી. બાકી તો ભગવાન કરી જ રહ્યો છે. એને જે રીતે કરવું તે કરે છે. લેવું હોય તો લઈ પણ લે છે, કે પૂછવા રોકાતો નથી. લઈ લે છે ને ફટાક કરતા લઈ લે છે. અને નસીબમાં હોય તો આપે પણ છે. એને આપવાનું થાય ત્યારે આપે પણ છે. ન માગીએ તો
પુરુષાર્થ ના કરીએ તોય આપે છે. તો શું કામ હું મારું જીવન બગાડું છું, નકામું જવા દઉં છું, મારા જીવનનો સદુપયોગ કરું ને તો એ કેમ કરવું એ આપણને શીખવાડ્યું. હવે યાદ રાખજો, આપણે આગલા આવતી વખતે મળીએ ત્યારે અહીંથી શરૂ કરવાનું છે. 24માં મારા બુકમાં 24 પાનું, પણ શ્લોક તમારે યાદ રાખવાનો. અવિસ્મૃતિ ત્યાંથી શરૂ થાય છે, બરાબર છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.